આવું બોલે તો શેળવો આવવાની તો મેં ઘરે ઓલે ફ્રાય બનાવી કાલ આજમાં 2 મસબા નીકળે યાર દુઃખની વાત છે ખુશી તો છે જ નહીં જરાય કેમ કે મસબા નીકળે તો હું ખાઈ હું એ વિચાર કરું બીજું ખાઈ તો નહીં તો ગુજરાતીમાં નહીં આવે ઇંગ્લિશમાં આ છે ને આવડા ભાઈ છે ને એ મારથી મોટા ભાઈ છે એનું નામ છે વેલજીભાઈ 2 દિવસથી હા પણ પછી મોજો આજ રાતે થઈ ગયો એવું છે ને હા અને હવામાન ઘડીએ ઘડીએ બદલે જો કેમ થાય તો ખેંચું લીવર ખેંચું આ મસ્ત ઓય 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 ભટકાઈ ન દે થારું બે કેમ પણ મસ્ત આ યાર મોજ આવ્યો એ મોજ ઓય બાપા કેમ છું પછી ઓલો મેં તમને હવારમાં દેખાડ્યો વેલજી કાનજી પછી નાનજી વેલજી હવારમાં દેખાડ્યો આ વાલજી હવે એક ગોતવાનો રો ને ફૂલ ઈંડે ભાઈ ફૂલ ઈંડે જો ગાઈસ તો ગાઈસ આમ જો તમે હોંડિયા ખાલી કેમ છે હોંડિયા એમ ઓ હે થર થઈ ગયો પવડા હોય કાઈ ઘટે નહીં મારા ઓલા કેવા પવડા ઠેકડા મારે ગાઈસ માય ગોડ એકલા પવડા એટલે પવડા હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા મિત્રો મજામાં તો મજામાં રહેવાનું આજના વિડીયોની અંદર તમારું બધાનું હાર્દિક સ્વાગત છે અને આપણે જઈએ છીએ દરિયામાં ફેમિલી આજમાં છે ને મસબો કાઢી લેવાનો છે બહાર હવે એક કાઢે કે બે કાઢે એ ખબર નથી સીઝન પૂરી થઈ ગઈ મસબા બહાર કાઢવાના છે એક તો કાઢશે જ હા આજ કાઢશે એક તો કાઢશે જ તી હવે બે કાઢે કે એક કાઢે કેવી રીતે કાઢવા હું લેવા કાઢ લખવાના છે કેમ સિઝન પૂરી થઈ ગઈ તમને બધું જણાવતો રહી અને પણ કહેતોય પણ રહી પછી હવે આજથી મસબો કાઢલા જ છે એટલે શ્રાવણ આખો મતલબ શ્રાવણથી ભાદરવો મહિનો ઓલો મેળો આવે ને રાખડીયું બળેવ આવે એ પછીનો શ્રાવણ મહિનો પછી ભાદરવો મહિનાનો મેળો હોય ને ત્યાં મસબો ઉતારે અથવા શ્રાવણ મહિનામાં ઉતારે ત્યાં સુધી હવે મચ્છી નહીં મળે અમારી પાસે એની જેમ થાય મસબાથી તો છે બંધ ટૂંક સમયની અંદર એકાદા બે શરૂ રહે અને એક બે નીકળી જાય હાજમાં આમ જો કાંઈ મજા નહીં આવે પછી યાર હું એના વિડીયા બનાવી હું કરી હું ખાઈ હું કેમ રે કાંઈ ગમશે નહીં શું થાય હું નહીં તમને આજ જણાવી દઈ અત્યારે હું ધનજી સૌથી પહેલાં જાય જાળે એટલે કે બંધણે એ તમને અપડેટ આપતા રહી આજે અમારે છે પૂનમ શેત્રી પૂનમ કહેવાય ને શેતરાય દે એ પૂનમ શેત્રી પૂનમ એટલે એ શું કહેવાનું છે બરોબર એ કંઈ ખબર ન પડી જઈએ ડાયરેક્ટ જાળે ફેમિલી પગી જાય જાળે ધનજીભાઈએ બહ બાટીને ધબધબાટી કામ શરૂ કરી દીધેલું છે એટલે કે મચ્છી પકડવાના અને કેટલી સ્પીડમાં પકડે તમે જોઈ શકતા છો પણ હેતે બાકી હોંડિયા અત્યારે આવશે દેશી અને હાંજી આવેલા હે લાલ ઓ માય ગોડ હાંજુનો જોવે તો દેખાડી ઘરે જાય અને મસબાનું શાકે તમને જોવા મળી જશે મસબો કાઢવાનો છે એ જોવા મળી જશે જાજીભાઈ કે તમને બધું બતાવવામાં આવશે પછી જો આજમાં મસબો નહીં નીકળે તો આપણે મસબાનું શાક તો બતાડીશું જ શેળવા પાપલેટ પાલવા અને રેસીપી કેમ બનાવી કાદનજી કેવું મજા આવી એવું પાછું બનાવવું કે વાહ ગાઈસ એવું હજી બનાવવું થાય છે એટલે તમે બનાવજો કૃપયા કરી મજા આવશે કાદનજી ભાઈ એટલું જ તે લ્યો વાલી બેન તમારો બાટલો લઈ જાઓ પછી મને કહેતા અને ધનજીભાઈ ઠેલવી દીધું ધનજી અહીંયા પકડશે અને હું થોડુંક અહીંયા પકડીને તમને બતાવી દઉં આજ બાપ દીકરા બેયને પકડવા રહેવાનું છે કેમ કે હોંડિયા વધી જાય આવવાનું હોંડિયાની પડતર વધવા મળી કે આમ તો જુઓ એટલે એકલાથી પકડાય નહીં જુઓ એટલે બે જણાને પકડવું પડે આમ તો જુઓ એ તો કેટલાય છે ત્યાં ઓકે જુઓ ગાઈસ હોંડિયા જુઓ તમે ખાલી હા એ ઓ માય ગોડ કેટલા હોંડિયા ગાઈસ જુઓ તમે ખાલી એકની એક જગ્યાએ મેં પકડ્યું તો એટલે હોંડિયા આવી ગઈ તો વચ્ચે ભાઈ 1 મિનિટો લાગશે યાર પણ મજા આવી છે હોંડિયા તમે એમ કહો કે નાના છે એમ નાના છે હાલ શું કહેવાય ખબર નાનું પણ નાગનું બસ એમ કહે ને માણા એની એમ છે નાના પણ એક નંબર યાર તો ફેમિલી થોડોક કચરો અને થોડાક કાગળિયા થોડોક ડૂસો એવું બધું આવી ગયું છે પણ હોંડિયા આવ્યા પાછા મસ્તી અને લાલ હોંડિયા આવે છે ને અહીંયા આવવાના છે લાટ ઉભા રહે ધનજી ભાઈ પહેલાં ઠેલી દેવાનું પછી દેખાડવાનું છે હા આમ જો ગાઈસ હોંડિયા ને ડુંગળી ને એવું બધું આવ્યું એમ કે ધનજી ભાઈ હે ખરી ઠલવો વાહ લેપટોપ ઓક્ટોબર આવ્યું એક અને હા ફેમિલી જુઓ ઓક્ટોબરની રેસીપી બનાવવાની હતી કાજલને ખવડાવવાની હતી કાજલે છે ને ઓપરેશન કરાવ્યું ગઈકાલે ઓપરેશન કરાવ્યું એટલે હવે એને થોડાક સમય શાક ખવાય નહીં અને થોડાક સમય શાક ન ખવાય અને ઓક્ટોબસ પાછા છે ને આવતા નથી મારા બેટા ઓક્ટોબસ એકાદું બે આવે એમાં શાક તો બની નહીં ખાવ 2 દિને ભેગા કરી હતી કે વાહી તો પાછા ખાવાની તો જી જમ અને મોજા વાહ તો
તો અહીંયા તમને બતાવી દઉં મારા વાલા કેટલા હોંડિયા છે ને એ બતાવવાલો. તો ગાઈસ આમ જુઓ તમે હોંડિયા ખાલી કેમ છે હોંડિયા એમ. ઓહો એ થર થઈ ગયો. થર કહેવાય કે પાળો. હા લે શેળવો આવી ગયો, હોંડિયા આવી ગયા, ડુંગળી આવી ગઈ. હાલો મિત્રો જે લેવું એ આવી ગયું છે બધું. ડુંગળીનો ભાવ નહીં હોય એવું લાગે છે મને એટલે જ ત્યાં આવે. આમ જુઓ તમે તારીખે 100 ને 200 ધંધી પકડજો. ધંધી છે ને 2 વખત ઠેલાઈ છે તો એ સાંભળે નહીં એમ બોલ્યો. હોઉં ઓહ હવે કેમ હોંડિયા એમ જો કેમ છું એમ. તમે તો ભાઈ બહુ ઠલવો ભાઈ ભી પડી જાય ને. હા તો ધનજી અહીંયા પકડે તો હું છે ને ઓલી સાઈડ પકડી આવું ઠેઠ હતી અહીંયા સુધી. તો આ ધનજી પકડ લે પછી ઓલી સાઈડ હોંડિયા ઠેકવા મળ્યા પકડીને આવ્યા ને એમાં ઘડીકની વારમાં એટલે હોંડિયા આવી જાય ને ઘડી વારમાં પકડી લેવા પડે ને ફોપટ આવી જાય પાણી વી જાય પછી પાછું લાગી ન આવે વીણવા પડે એની કરતાં ફટાફટ કામ કરી દઈએ. તો ગાઈસ અહીંયા તો રેલગાડીની જેમ ધવાડા નીકળે છે. મેં એક વખત તમને બતાવ્યા ધવાડા તો એ જ ધવાડા છે અમારા વાળા. આમ જુઓ કેવા થાય અંદરથી ગોટા નીકળે યાર. આવું પાણી થતું હોય તો બીક ન લાગે. દૂર રહો કાંઈ કશું તો. અને એમ જો ઓહ કેટલા હોંડિયા પકડી લીધા. ધનજી બોલા સેડે દઈને આવ્યો ને હું આ સેડે લેવા ના જાઉં. 2:20 થઈ બાપ દીકરો ભેગા અને અમને બાપ દીકરાને બહુ ભળે યાર. અને તમે બધા વિડીયો જોવો ને તો આમ જો તમારા પોતપોતાના છોકરા સાથે ભળતું કરી દેજો. છોકરો હાંસવે આપણને યાર નકર તો હાલે નીકળતું કોણ કે તાને તો હાલ તેરી વાત ખતમ એમ કીધે એની કરતાં ધ્યાન રાખવું જરૂરી. ફેમિલી મારો છે ને બોટમાં એટલે કે મસબામાં ભાગ છે કે નથી એ ભાગમાં મેં છે ને મતલબ એ અમે વિડીયો બનાવ્યો મારા ભાગ નથી એવો બરાબર. તો એમાં ઘણા બધાએ કોમેન્ટ કરી કે તમારા ભાઈઓને પણ બતાવતા જાઓ. તો એક મારથી મોટો જે મારો ભાઈ છે ને મારો નંબર 4થો છે. પછી મારથી જે મોટો ભાઈ છે ને મારો મારથી મોટો ભાઈ તો એને તમને બતાવી દઉં. તો જુઓ ગાઈસ અરે કંઈ ભીજાયમું નહીં ઉભા રહો. આ છે ને આવડા ભાઈ છે ને એ મારથી મોટા ભાઈ છે. એનું નામ છે વેલજીભાઈ અને એની પાછળ આવે છે કુરજી. નહીં કુરજી નથી હવે વીરજી છે. આવી રીતનું છે. તો એ મારથી મોટો ભાઈ છે. અમે 5 ભાઈઓ છે. તો 5ને ખરે આની જેમ બતાવતો જાય એટલે કોઈને કાંઈ ખોટું ન લાગે અને એમ થાય કે મારો વિડીયો બનાવે એમ ન થાય. મજા આવશે અંધાઈને જોવાની તમને મજા આવશે યાર. તમારે રાખવાનું છે મારા ભાઈઓને કેવી શકલ છે કેવા દેખાય છે એમ. બાકી હું દેખાડતો તો એ ફાઇનલ છે બરાબર. આ જાળ મારું પકડાઈ ગયું છે મસ્તી આખું થઈ ગયું છે ખાલી અને પકડાઈ જવા જાય ઓલા જાળે. અને કન્ટિન્યુ અહીંયા 1.5 થી 2 કિલા ખંડ આવી ગયા પણ સેજ નાના છે. એમ તો લાલે હતા મેં તમને અહીંયા દેખાડ્યા એ અંદર પાછા ગળી ગયા અને વાહેલી પાછા પકડાણા એ લાલ છે અલા દેશી. અને ઓલા બંધને જાય ના હું આવી થોડું બતાવીશું પછી જાખું પાછા મસબે 5 તારીખે. યાર અમે આ બંધને પહોંચી ગયા પણ આ બંધને થોડું ઉપાધિવાળું કામ થઈ ગયું. આમ જુઓ બંધન તો યાર પડી ગયું જો ને ગાઈસ. આ કેટલા હરિયા છે 1 2 3 હરિયા તો હાવ પડી ગયું. આમ બધી તો અહીંયા પડી ગયું અને વિખાઈ ગયું ફાટી ગયું ને હવે થોડુંક વેરંટેજ સડવા મળશે ખર્ચો સડવા મળશે કેમ કે મોજા થઈ જાય એટલે બંધન હરખું રહે નહીં. પણ કાંઈ નહીં હવે ફટાફટ પકડીએ ને આ જાળે પાણી છે આપણે આવ્યા હતા જોવા છે ને પાણી અહીંયા સુધી ઠેઠ છે. તો ગાઈસ એ બંધન સારું કરવા આવું જોઈએ આજમાં અને ભારે કરી નુકસાનવાળું કામ છે પણ કાંઈ વાંધો નહીં જે થાય હવે પકડવા મળી ચાલો. તો ફેમિલી ગાઈસ આને કહેવાય હોંડિયું અને કવડું મોટું છે 8 તારીખે. એમ જુઓ ગાઈસ કવડું મોટું બોલો ને અહીંયા આવી ગયું ઠેઠ અહીંયા એટલે કે અહીંયા ઠેઠ ડોલમેલ થઈ ગયું છે કેમ થયું છે કોને ખબર. અને આ જાળે આપણે આવ્યા તો તમે હોંડિયા જુઓ ખાલી આ બધા ધનજીભાઈએ પકડ્યા. મેં તો એક હોંડિયું પકડ્યું આગળ એક જ પકડ્યું આ એ આવડું આ. અને આ જાળા હોંડિયા નેક્સ્ટ લેવલ આવી ગયા મોટા ક્યાં ધનજીભાઈ ઠલવી દો હાલો હાલો ગાઈસ ઠલો બા આવો છો ને ઓકે હા સમજાઈ ગયું હોંડિયા હોય ને પકડતો આવે સમજાણું એટલે પછી એને ઉપાધિની ઘડી કરમાં એવી રીતે પકડવાનું અને આગળ ઠલો એટલે આમ જુઓ વાહ કેમ છે ગાઈસ હોંડિયા પકડી દે શું કરું એ હા એને નવું જીવન મળી ગયું. ને આવી રીતના હોંડિયા છે તો પકડીએ જલ્દી અને મોટા ભાઈ પવડા હોય કાંઈ ઘટે નહીં. મારા ઓલા કેવા પવડા ઠેકડા મારે ગાઈસ માય ગોટ એકલા પવડા એટલે પવડા લે જવા દે લાટ બસ આવી રહી લે હાલ. તો કાંઈ વાંધો નહીં ગાઈસ આવી રીતનું કામ શરૂ છે. તો ગાઈસ ફેમિલી કન્ટિન્યુ મંદી એના કારણે છે ખબર છે આજમાં મંદી આવી ગયા આ ઝાડ પડી ગયું ને એના કારણે કાંઈ અહીંયા આ બંને શાક ન આવ્યું છે 1.5 હોંડી આવ્યો ને એક માસીનો પૂરો આવ્યો નાના શેળવા આવ્યા ટોટર આવ્યા લેફ્ટ આવ્યા કૂચ્યા 2 3 છે. આ કૂત કહેવાય મતલબમાં જો આ ઘોલરૂઈ કહેવાય ને કૂતી કહેવાય મરી જાય એટલે અને ઘણા બધા ફગાઈ લે આપણે નાના. અને હવે આ શાક ઝાડ પકડાઈ ગયું છે હવે છે ને રિપેરિંગ કરવાનું છે પણ હવે જોઈ
દાડીઓ એકાદું મળે તો દાડીઓ ગઈ નકર પછી હું મારા હાળે આવીશું બે તો ફટાફટ ઊભું કરી દેવું, રિપેરિંગ કરવું પડશે નકર હાજે કાંઈ નહીં અમારા વાલા. બાકી ઘણું બધું વિખાઈ ગયું છે. મોજા વધવા મળ્યા છે દરિયામાં, તોફાનની ઘોડે મોજા થવા મળે હવે. ચૈત્ર મહિનો છે ને એટલે. અને હવે પછી પાછા ઝાડ બાળ બધું મતલબમાં કાઢીને ફેંકેલીને ઘર ભેગીનું કરી દેવાનું, અહીંયા કાંઈ રાખવાનું નહીં. નકર પછી છે ને રાખી તો હાવ લીરા કાંઈ રહી નહીં મારા વાલા. હું લેવાનું રહે ખબર છે, ફાટી જાય, તૂટી જાય, વિખાઈ જાય, હાવ સોયત્રા નીકળે જાય બંધણના. એટલા માટે થઈને આપણે હવે જવાનું છે ઘરે જે શાક થાય કેટલું છે તમને દેખાડી દેવામાં આવશે. અને પછી બીજીની અપડેટ વધારાની કે મસબા કાઢવાના છે, કેટલા કાઢવાના એક કે બે ખબર નથી, એક તો કાઢવાનો છે ખબર છે. તો મસબો કાઢવાનો છે તો બધો સામાન બે વેહે ઘર વખરી જે હોય ને એ વેહે એ હું તમને અપડેટ આપી. હું લેવા કાઢ લેવો, હું લેવાની તમને કીધી ના જાઓ ગાઈસ. અહીંયા મચ્છલીને હાલા જાય છે, હું એને આંબી જો. હે અરજી હેળો આવ્યા કેલા આવ્યા નહીં આવ્યા ઊભો થાય ના પડે બોલો. હા તગાર મને દેખાય મારી નદીની અમે પીડ્યા બે મોટા મોટા અને અરજી ના પાડે. દેખાડું તમને હાલો. તો ગાઈસ આ આપણું શાક છે અને મારે માછલી છે ને એ મસ્ત વાળાની માછલી આવી તમને દેખાડું. સમજો હું ભાળી જ જોઈ એટલે તમને બતાવી દઉં. મેં કીધું ફૂલ ઈંડા દો ભાઈ, ફૂલ ઈંડા દો ગાઈસ, કંઈ ઘટે નહીં એટલી ઈંડા ફૂલ પાપલેટ ફ્રાય બનાવો મારા વાળા. કેમ છે મીંદડાઓ હાલો ભાગો. પછી આ છે ઓલું રાઉસ બોલે તો શેળવો આવવાની. જો મેં ઘરે ઓલું ફ્રાય બનાવી હોત કાલે તો આમ થાત મસ્ત લાગે. અમારે તો ઘટ્યું યાર શાક, ઘટ્યું કાંઈ રામ્યું નહીં. તળી કોતાલી આવે, સાયો તાલી આવે ગાઈસ, દેખાય ને. અને કહેવાય શેળવો કરજી. સરસ હાલો તો હું મારું કામ કરવા પડું પાછું ફટાકે. બીજું હું કહો ગાઈસ હું ઘરે પગી ગયો પણ અહીંયા કોઈ નથી. બોલે ત્યાં જવું ખબર નથી. આ બારણું ખુલ્લું, આ બારણું ખુલ્લું, આ ઘરમાં છે, આ ઘરમાં અહીંયા છે. હવે સાખરો કેટલી લઈ હે દાંત કરે બોલો ગાઈસ. હે એવું છે હું છું તમને બેઠી કેમ ઉતી કેમ તાવ આવી ગયો, માંદી પડી ગઈ, તાવ આવી ગયો હોય તરીકે એ તો સોડું જાદુ એવું રહી કા. અને શું કહેવાય ખબર, શાક પકડીને વીએ હો. ઓય ઇલે વેલકમ ટુ નેક્સ્ટ ગાઈસ. ઓય યે કાંઈ વાંધો નહીં ગાઈસ. હવે છે ને મસ્ત બે થાય ને સામાન કાઢવા એવા તમને અપડેટ આપી. તો ગાઈસ હવે મચ્છી બનાવવાની છે અમારે છે ને. સમજો બાજુ આપણે રહી જાય ને આ છે કે જો આ ઈંડાવાળી માછલી બોયું કહેવાય ને, આ તો આનું માથું છે એ આનું છે ને મતલબ કાજલ માટે શાક બનાવવાનું છે. મોળું મીઠા ઉગીનું અને મરસા ઉગીનું ખાવ મોળું પહેલાં એમાં ને એમ તળવાનું છે. ઓકે કાંઈ વાંધો નહીં, તળવાનું છે. અને હજી હું જોર નથી દરિયામાં, હું દરિયામાં જાઉં થોડી વાર લાગે મોડેલી જાય. અને ઓપરેશન વાળાને તમે એમ કહેતા નહીં કોઈ મચ્છી હું લેવા ખબર મચ્છી આમ જો તળીને મચ્છી ખવાય અને ચી ખવાય ખબર, પાલવો માછલી જે ઠંડી મચ્છી હોય ને ઓપરેશન વાળાને ખવાય. બાકી ગરમ હોય ને નહીં ખાતા, નકર પછી ટાંકા છે એ તૂટી જાય ને ઓગળી જાય. મને કોઈ કહેતા નહીં પછી મારા વાલા. હવે હું છે ને મસબે જાઉં છું, મસબામાં બધું સામાન વેવાનું, ઝાડ ને એવું કાઢવાનું, ઘરે બધો સામાન ઘર વખરી કહેવાય ને દરિયાની એ બધી ઘરે પહોંચાડે. તો એ તમને થોડું થોડું બતાવું. પછી દરિયો ખાલી છે ત્યાં દરિયો ભરાય ને તેવા આ જગ્યાએ મસ્ત આવવા દેજો. અહીંયા સુવાની મજા છે. કન્ટિન્યુ વિડીયોમાં રહેજો. અને મસ્બો હું લેવા કાઢી આપણે ના જઈને પૂછી દેખાડ્યો ને એ મારથી મોટો ભાઈ હતો. અને અત્યારે પાછો જે દેખાડી ને એ એનથી મોટો ભાઈ, એટલે હંધાઈથી મોટા લાલજીભાઈ છે ને એનથી નાના ભાઈ વાલજીભાઈ. તો એને અત્યારે બતાવી દો. એટલે આજને આજ અમે 3 ભાઈઓ તો બતાવી ગયા. તો પછી ઘરે જાઓ તો એ વખત ને કાનજીભાઈ ઘરે હોય ને અંદરથી નાનો એ તો એને બતાવી દઉં. લાલજીભાઈ તો મસ્બામ છે, આજમાં આવશે નહીં કાલે આવશે શાક લઈને પુષ્કળ લાગતો. ગાઈસ હું છે ને મસ્બે પગી ગયો. આવડા મસ્બો કાઢવાના છે. રાજુ પટેલ ને અવલબેન 2 જણ આવ્યા છે આવડા બધા સામાન કઢાવવા. અને ફોનમાં વાત કરે છે. વાત કરી લઈને પછી તમને હું કહું શું કહું કે આવડાને પૂછીએ આપણે કેમ કાઢવો ભાઈ મસ્બો હું લેવા કાઢવો, એના કારણે કાઢ લેખો હું તકલીફ પડી તમને તે મસ્બો કાઢવા મળ્યા એમ આપણે પૂછી. પણ સૌથી પહેલાં આપણે એને કામ કરી લેવા દઈએ, ફોનમાં વાત કરી લેવા દઈએ. તો ફેમિલી તમને અહીંયા જીવડા નાના નાના દેખાતા હોય ને તો સારું યાર. જો આ જે છે ને બધી જો આ તગા છે, આ હલે મને ધનજી આ તગા છે, હજારોની સંખ્યામાં તગા છે. અને બધા આ બાજુ હાલાવે છે. આમ જુઓ તમે આખું ટોળું. ઓ હોય કેટલા દૂર છે ગાઈસ. આમ એક તરણ આપે તો ધનજીભાઈ તગા પાસે આમ જુઓ તગા બધા ગળી છે.
બધાય ગળી જાય બોલો તરત. તો ફેમિલી આ છે લેરિયું, થોડો પીળો કસલો આવે ને એ લેરિયું છે. અને આવી રીતનું હવે લેરિયું. વાહ, ધનજીભાઈ પકડે છે તગા. લાવો ધનજીભાઈ, પકડાના લાવો. તો ગાઈસ આપણે દુનિયાને દેખાડ્યા ને ઘડીક પહેલા તમે જોઈએ ને બધા એ આ તગા, આ એ તગા હે ગાઈસ. જો એને એ તગા એક બીજા નથી એટલે ત્રણમાં ગળી જાય બોલો. અને આવા તગા આવે ધનજીભાઈ પાછો વીણે છે મૂકી દઈએ આપણે. મારો નહીં નો સોમાં ખાવાનું છે મોટા થઈ જાય. ઓકે ખાવા ગાઈસ તમને બતાવું વ્યવસ્થિત. હાલો આમ જો ફેમિલી આવો તગો છે. આને મેક દે ઉપર આવો તગો છે ગાઈસ. હાલો ભાઈ ધનજીભાઈ જો મેકા તરત જો આમ જો કોઈને એમ લાગે કે અહીંયા સેત ની એમ જ લાગે, કેમ કે હેરાઈ ગયા બધા યાર. એટલે ગાઈસ હું તો મસ્બે નહીં પણ તરણા પર હું તો છું થર્માકોલ ઉપર, કેમ કે આવડા કામ બાટી શરૂ છે બધાએ કરેલું તે હુતા છે. અને આવડા મસ્બો હું લેવા કાઢે છે મારે પૂછવું જો. એ મસ્બો હું લેવા કાઢો એલા. અમાર કપાની સીઝન પૂરી થઈ ગઈ. વીણે જો કપા વીણીને વીએ બસ. હા હજી આમ હવામાન અત્યારે સારું છે 2 દિવસથી. હા પણ પછી મોજો આજ રાતે થઈ ગયો એવું છે ને. હા અને હવામાન ઘડીએ બદલે, ઘડીક થાય તો આગાહી આપે તો દરિયો કરે જ પકડી. એટલે અમને તો પછી બીક લાગે તે કાઢ લીધો એટલે પછી બંધ કરી દીધો. હેકલ લેવાનો હવે શરૂ કેવા કરવાનો ફાયદર વી અમા ઉપર. ઓહો તાં સુધી બધું રિપેર કામ કાજ આ તે અને કાઠે આમાં બંધન ને એવું કાઢવાનું એવું. ઓકે ના ઈ તો બંધન પાછા રહે. હા બંધન રહે કદાચ ને. બંધન રહે તો ફેમિલી થોડોક સમય બંધન તો કદાચ રહે. બંધન રહે તો એ તો હોંડિયા તમને જોવા મળશે. એમ તો હંધાઈ મસબાઈ લગભગ નહીં કાઢે પછી કોને ખબર. એક તો નીકળે ઓલો કાના વાળો કદી કાઢવાનો એ અમારે આદત કાઢે તો આજમાં 2 મસબા નીકળે યાર. દુઃખની વાત છે. ખુશી તો છે જ નહીં જરાય, કેમ કે મસબા નીકળે તો હું ખાઈ હું એ વિચાર કરું, બીજું ખાઈ તો નહીં. અરે ગાઈસ આમ જો તમને દેખાડી દઉં આમ તો જો પણ ઓહો એક કલ કાઈ ગાઈસ પા બધા નાના છે. સોડા કાળા જે દેખાય ને એ બધા લેપટા ઓજ તરીકે. પેલા જો લે બોલો તો એ ભાઈ ગુજરાતીમાં નહીં આવે, ઇંગ્લિશમાં લખજો. તો હવે એક કાનજી, પછી હું, પછી ઓલો મેં તમને હવારમાં દેખાડ્યો એ વેલજી, કાનજી, પછી નાનજી, વેલજી હવારમાં દેખાડ્યો દરિયા આ વાલજી. હવે એક ગોતવાનો રહો ને લાલજીને, એ કાલમાં મળી જાય તમને જોજો. સાવડા એ બધા કામ શરૂ કરી દીધેલ છે. અને હવે હું જાઉં છું ઘરે. અને હવે છે ને પછી દરિયા ભરાશે, મસબો કાઢશે ને તે તમને બતાવ્યા. અહીંયા છે ને મતલબમાં આજ પૂનમ છે કે તો માણા અહીંયા દર્શન કરવા આવેલા છે. કોટડા થઈ મેલડીમાના મંદિરે આવ્યા તો મેલડીમાના મંદિરે અહીંયા જોવા આવ્યો ઘેટી ગામથી. બોલો પહેલી વાર મેં ઘેટી ગામ નામ સાંભળ્યું નાથી એટલે અહીંયા આવ્યા જોવા. અને હવે હું ભાગ્યો છું ઘરે અને દરિયો ભરાશે પછી મશીન શરૂ કરીને મસબા ઓલા પણ ગાડી લઈને ઓલબેન જાય ને ના મસબા નીકળશે. પછી જીસીબી આવી છે અને ઢહડ આવશે ને એવું બધું કામ છે. એટલે જોવાની મજા છે. કન્ટિન્યુ વિડીયોની અંદર ખાસ કરીને રહેજો. મજા આવે ને ત્યાં કદી કોમેન્ટ કરીને કહેજો. દરિયો આખો ભરાઈ ગયો ને હવે છે ને મસબા કાઢવાના છે અત્યારે 2 અને 2 મચ્છી મારો વહી ગયેલા બરાબર. અમે હંધાઈ છે 4 ભાઈઓ દેખાઈ ગયા. એક મોટા ભાઈને દેખાડવાનું બાકી છે. અને મસબા જો આવવાની તૈયારીમાં છે. દરિયો અહીંયા પૂગી ગયો પાણીનો અને એક મસબો હેલો છે ને એક મસબો ઊભો છે. હા એમ લાઈક કરો ને શેર કરો હંધાઈ. ઓકે હાલો ઉપાડી લઈ ખેંચી લઈ બહાર આગળ પોરામાં ડાયરેક્ટ. તો ફેમિલી ગાઈસ એ કંઈક પ્લાન કરે છે અને હવે ધીમે ધીમે આવવા દે છે. ઘડીક ધીમે ધીમે આવશે ને પછી લીવર ખાઈ છે અને પછી આવશે સમસમાટી અહીંયા ડાયરેક્ટ કોળમાં. તો મારા વાલા એટલો દૂર છે, હાવ નજીક તો છે ને. એમ જુઓ આવ્યો ને જો આવે ગાઈસ. આને દો મારા ફોન આવી ગયો. બોલો લ્યો વાત કરી લો કે શું કરવું. હા હું જોઉં છું એટલે વિડીયો ઉતારો. આવો હાલો. ઓકે ઓહો એ કેમ છો? વોચ તરીકે થોડુંક આપણે દૂર કરી લાવીએ તમને મજા આવે ને આમ જો કેમ થાય. તો ખેંચું લીવર ખેંચું. આ મસબા કઢાવાળા માણસો ઘણા એટલે આપણે જ. અરે યાર પાણી નથી, મોજાઈ નથી, ડાયરેક્ટ આવ્યો એમનો ઊભો રહી ગયો. હવે એક નાડું અહીંયા બાંધવાનું, એક નાડું અહીંયા બાંધવાનું. હવે છે ને મતલબમાં ઉતરી જવાનું બધું વ્યવસ્થિત કલાક છે અને ફટાફટ ખેંચવાનો છે આપણે અહીંયા. અને આ મસબા મેલી હમણાં આગળ મારે ફોન આવ્યો હતો ને આ મસબા મેલી ફોન આવ્યો હતો ગાઈસ. જો આમાં 2-3 માણસો છે માવા ખાઈને હમણાં આવવા દે છે તો આ વ્યવસ્થિત થઈ જાય. નગર આ મસબો અત્યારે આડો પડશે તો આમ થાય આમ થાય આમ તણાવો એકદમ જોવો ખેંચે આમ જોવો. ઓ ગાડી કો ખેંચવા મંડાણો છે ગાઈસ. તો ફેમિલી હવે છે ને બહુ મોજા નથી. ફાસ્ટ મોટા મોજા હોત ને તો મસબામાં પાણી હીટે ગળી જાય હલબલાઈ લાગે હો. કાઢતી વખતે એટલી તકલીફ પડે. પણ જો આવી રીતનું થાય છે અને મસબો નીકળી ગયો છે ખાવ બહાર.
એ હાલે હાલે જો કેમ છું ગાઈસ જોયું વિજય જો ગથલિયા મારે જો ગાઈસ આમાં ધ્યાન રાખવું પડે વ્યવસ્થિત રહેવું પડે નકર ચોટો લાગે કે તો પડી જાય સમજણું તમને આગળ અહીં આ સાઈડ વળી છે તો અહીં એ જો જોયું ગાઈસ એવી રીતનો છે અને અહીંયા બધા આમ જો ખેસે છે અને અહીંયા આમ જો કેટલા બધા ખેસે છે આવડે તો કદાચ જાત્રાવાળા છે આજ પૂનમ છે ને એના કારણે સબસ્ક્રાઇબર છે હાલો એમ રાખીએ આપણે તે ગાઈસ ઓલો મસબો પણ નીકળી જવા તમે જોઈ શકતા છો જો આવે છે ગાઈસ આવી રીતનો મસબો આવતો હોય ને પણ આણીમાં હલ્લે કેટલો બીક લાગે એવો હલ્લે જુઓ હા વાહ 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 આવે ને તો અહીંયા નજીક આવે ને તેવા તમને બતાવું વધારે કરીને તો બેક અત્યારે આપણે વેટિંગ કરીએ તો બહુ દૂર છે તો ફેમિલી હવે છે ને હવે નજીક આવી જશે તમે જુઓ ઓ હે લીવર કાઢ્યો ભાઈ ઓ આજ તારીખ એમ તો લીવર ખેંચી જ લીધું બોલો આવ્યો ને ઓય ભટકાઈ ન દે થારું બે લે વાહ રેડી નીકળો છે મસ્તી નો યાર અરે વાહ નાડા તો આંબાઈ દીધા નાડા તો લઈ લીધા અને આમ જો બે પાસે નીકળી જાય વાંધો નહીં આવ્યો ભટકાણા નથી રેડી સરસ કામ કરો જલ્દી ફટાફટ હાલો નાડા બાંધી જાવ ને પછી તણાવ મળે એટલે પાછા સડી જાય બે કાંઠે ને પછી આવો છે જેસી બે પછી સડાઈ દેવાનું છે ઠેઠ અહીંયા ઠેઠ ગાઈસ એકલા બ્લોગર ઓ માય ગોડ અને ભાઈ અહીંયા આમ જો તમે મસબા બે મિક્સ થયા ભેગા આવે લે આમાં ઈશ્વરભાઈ લાગે વાહ મારો બેટો લે તો ગાઈસ આમ જુઓ કેમ પણ મસબા આ યાર મોજ આવ્યો એ મોજ ઓ હાય બાપા કેમ થયું ગાઈસ તો આમાં બે મસબા બહાર નીકળી જાય અત્યારે શું કરવાનું આપણે બોલો તો ગાઈસ બે મસબા બહાર નીકળી જશે વ્યવસ્થિત કાંઈ તકલીફ પડી નથી કાંઈ વાંધો એવો નથી ને એટલો બધો માણસો થઈ ગયો ઓહો આમ જો એ તો ઠેઠ આમ સુધી છે બાકી તો આમાં બધા છે ને આ બધા જોવાવાળા છે અને નાડા ખેસે છે જોવે છે ઘણા ખરા બધા સબસ્ક્રાઈબર છે અને ઘણા બધા માણસો આવેલા છે પણ આજમાં જોવા એમ કેમ કે આ જોવાની મજા આવે અલગ લાગે ને નવું લાગે ને એમ પણ એમ નથી હવે એક જરાય મને ગમશે નહીં શાક વાગ્યું મારે શું ખાવું એમ તો બે મસબા શરૂ છે કાલમાં પછી મચ્છી આવશે નેક્સ્ટ એટલે દોંજન એક ખટારો ભરાય ને એટલે શેળવાનું પાપલેટ ને સુરમાઈને આસોન ડૂસોન ટીકણું પૂછડું લોકડું ઘણું બધું આવી છે અને ઓહો કેવો મોજા ઉડ્યા જુઓ ગાઈસ બે મસબા ખેંચો અને સની ફેમિલી હવે હું આ વિડીયો પૂરો કરતો પાછો બહુ મોટો થઈ જાય તમે બધા કવરેજ આવો એના કરતાં હવે હું આ વિડીયો પૂરો કરી અને બીજો મસ્ત વિડીયો બનાવી તો મારા વાલા બધા જોજો સપોર્ટ કરતા રહેજો મળશું એક મસ્તીના નવા વિડીયો તમને બધા મિત્રોને જય માતાજી બાય બાય